મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઉત્તરાયણના પાવન પર્વે ગાયને ઘાસ ખવડાવવાનું વિશેષ પુણ્ય। ગૌમાતાની સેવા કરવાથી પાપનો નાશ અને પુણ્યમાં વૃદ્ધિ થાય છે। ઉત્તરાયણે દાન કરવાથી સમૃદ્ધિ, સુખ અને શાંતિનો આશીર્વાદ। દાન પુણ્યથી જીવનમાં સકારાત્મકતાની શરૂઆત થાય છે। વહેલી સવારે લોકો ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરતા હોય છે। તો ઉત્તરાયણના પાવન પર્વે દાનનું વિશેષ મહાત્મ્ય છે અને આજે અદ્ભુત સંયોગ પણ રચાઈ રહ્યો છે, જેના કારણે તેનું મહત્વ ઓર વધી જાય છે। ગાયને ઘાસ ખવડાવવાનું વિશેષ પુણ્ય આજે મળતું હોય છે। ગૌમાતાની સેવા કરવાથી પાપનો નાશ અને પુણ્યમાં વૃદ્ધિ થાય। ઉત્તરાયણે દાન કરવાથી સમૃદ્ધિ, સુખ અને શાંતિના આશીર્વાદ પણ મળે છે અને આ મુદ્દે આપણી સાથે અલ્પેશ જોડાયા છે। અલ્પેશ, ઉત્તરાયણના પાવન પર્વે ગાયને ઘાસ ખવડાવવાનું વિશેષ પુણ્ય હોય છે, દાનનો પણ વિશેષ મહાત્મ્ય હોય છે। ધ્રુવિશા, બિલકુલથી આજે મકર સંક્રાંતિનું પર્વ છે ને આજના દિવસે જે રીતે લોકોની માન્યતા છે કે ગાયને ઘાસ ખવડાવવાથી અથવા તો દાનને પુણ્ય કરવાથી જે પાપ છે તેનો નાશ થતો હોય છે ને તેને જ લઈને આજે વહેલી સવારથી જે વડોદરાના જે શહેરીજનો છે, જે નગરજનો છે, તે દાન પુણ્ય કરવા માટે નીકળી પડ્યા છે અને આપ જોઈ શકો છો તે રીતે જે ગાયને ઘાસ ખવડાવી અને જે રીતે શ્રેષ્ઠ પુણ્ય કાર્ય તરીકે જોવામાં આવે છે ને તેને જ લઈને તમામ લોકો છે કે આ જે ઈદગાહ મેદાન આવેલું છે ને અહીંયા જે રીતે મોટી સંખ્યામાં લોકો ગાયને ઘાસ ખવડાવતા જોવા મળી રહ્યા છે। જે રીતે શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ગાયમાં તમામ જે દેવી દેવતાઓ છે તેમનો નિવાસ માનવામાં આવે છે અને ગૌ સેવા કરવાથી અનેક યજ્ઞ તેમજ દાનનો પણ લાભ છે તે પ્રાપ્ત થતો હોય છે। તેને જ લઈને વડોદરા શહેરમાં ઠેર ઠેર આ પ્રકારે લોકો છે તે દાન પુણ્ય કરતા જોવા મળી રહ્યા છે। ગાયને લીલું ઘાસ તેમજ આ જે ચારો અર્પણ કરી અને જે પોતાના જીવનની અંદર સકારાત્મકતા આવે તે માટે હાલ લોકો છે તે દાન કરતા જોવા મળી રહ્યા છે। એવી પણ માન્યતા છે કે આ જે કરુણા, સેવા અને માનવતાની ભાવના છે તેને ક્યાંક ને ક્યાંક મજબૂત બનાવે છે। વહેલી સવારથી જે તમામ લોકો છે કે આ જે લીલું ઘાસ છે તે ગાયને ખવડાવી અને પોતાના જીવનની એક નવી શરૂઆત કરતા હોય તેવું પણ એક સકારાત્મક સંદેશ અહીંયા ફેલાવી રહ્યા છે। ઉત્તરાયણના દિવસે ગૌ સેવા કરીને માત્ર ધાર્મિક પુણ્ય જ નહીં પરંતુ એક માનવીય સંદેવના અને સામાજિક જવાબદારી પણ વ્યક્ત થતી હોય છે, કારણ કે આજના દિવસે લોકો છે તે ક્યાંક ને ક્યાંક ગરીબ લોકોને પણ દાન કરતા હોય છે, ગાયોને ઘાસ પણ ખવડાવતા હોય છે અને જે રીતે આજનો એક દિવસ છે કે જેને સકારાત્મકતાના રૂપે જોવા આવે છે કે આજના દિવસે દાન કરવાથી જીવનની અંદર જે ઉર્જા છે તે સકારાત્મક આવે છે અને સકારાત્મક ઉર્જાના કારણે જીવનમાં પણ ખૂબ જ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે। તેને લઈને વહેલી સવારથી જ અહીંયા જે ઈદગાહ મેદાન આવેલું છે ને ત્યાં આગળ આપ જોઈ શકો છો તે રીતે મોટી સંખ્યામાં જે લોકો છે તે ગાયને ઘાસ ખવડાવી રહ્યા છે અને આજનો આ જે પાવન પર્વ છે તેને શાંતિપૂર્ણ રીતે ઉજવાય, શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેની પણ પ્રાર્થના કરતા જોવા મળ્યા છે। વડોદરા શહેરના વહેલી સવારથી જ મંદિરોમાં પણ આ જ પ્રકારનો માહોલ છે તે જોવા મળ્યો હતો। તમામ લોકો છે તે મંદિરોમાં અથવા તો આ પ્રકારે ગાયને ઘાસ ખવડાવીને પોતાનો જે દિવસ છે તેની શરૂઆત કરતા હોય છે। મોટી સંખ્યામાં અહીંયા ગાયો પણ જોઈ શકાય છે ને ગાયોને ઘાસચારો ખવડાવવા જે લોકો આવી રહ્યા છે તેમને પણ જોઈ શકાય છે કે કઈ રીતે જે લોકો છે કે તેઓ ગાયને ઘાસ ખવડાવી અને પોતાનો જે આજનો દિવસ છે તેની શરૂઆત કરતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો આપ જોઈ શકો છો તે રીતે આજના જે દિવસની શરૂઆત થઈ ચૂકી છે અને દિવસની શરૂઆતમાં જ લોકો પોતાના આ જે દિવસ છે તેને દાન પુણ્યથી શરૂઆત કરતા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા આ જે લીલું ઘાસ છે તે પણ જોઈ શકાય છે અને લોકો છે તે કઈ રીતે આ જે ઘાસ છે તે ગાયોને ખવડાવી રહ્યા છે તે પણ જોઈ શકાય છે કે આજના દિવસની જે શરૂઆત છે તે ખૂબ જ સારી થાય અને તેમના જીવનની અંદર સુખ અને સમૃદ્ધિ આવે તે માટેનો આ પ્રયાસ છે। આપણી સાથે જે ગાયોને ઘાસ ખવડાવવા આવી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેમ આજના દિવસે ગાયોને ઘાસ ખવડાવવામાં આવે છે, દિવસનું શું મહત્વ છે, શું કહેશો? ઉત્તરાયણનું પાવન પર્વ છે, મોટી સંખ્યામાં લોકો ગાયોને ઘાસ ખવડાવીને દાન પુણ્ય કરતા હોય છે। આ ઉત્તરાયણને નિમિત્તે જે ગાયોને દાન કરે છે એ બધાનું સૌ કલ્યાણ થાય છે અને આ નિમિત્તે ઉત્તરાયણને નિમિત્તે ગાયોને પણ ઘાસચારો મળી રહે અને એટલી બધી માણસો જે ઘાસ લઈને બેઠા છે અને 10 રૂપિયાનું ઉત્તરાયણ પૂરા આપે છે એ પણ એમના માટે રોજી રોટી મળી જાય એ માટે ઉત્તરાયણ નિમિત્તે બહુ સારું છે। દાનનું કેટલું મહત્વ છે આજના દિવસે? દાન કેમ કરવામાં આવે છે? શું મહત્વ હોય છે? પુણ્ય તમારા ભવિષ્યમાં તમારા માતા પિતાનું એ માટે બધું પુણ્ય કરવામાં આવે છે।
રીતે આજના દિવસે પુણ્ય પ્રાપ્ત થાય તે માટે લોકો છે તે અહીં ગાયને ઘાસ ખવડાવતા જોવા મળી રહ્યા છે. અને જે રીતે લોકોમાં પણ એવી માન્યતા છે કે આજના દિવસે ગાયોને ઘાસ ખવડાવવાથી અથવા તો દાન્ય પુણ્ય કરવાથી ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સુખ સમૃદ્ધિ આવતી હોય છે. એક પાપ છે તેનો નાશ થતો હોય છે અને પુણ્ય છે તેની શરૂઆત થતી હોય છે. એટલે બિલકુલથી આપ જોઈ શકો છો તે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ આ જે તમામ લોકો છે તે ગાયને ઘાસ ખવડાવી અને પોતાના દિવસની ખૂબ જ સારી શરૂઆત કર્યા છે. તેમજ જે ઉત્તરાયણનું પાવન પર્વ છે તે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેની પણ પ્રાર્થના કરતા જોવા મળે છે. જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો.